નારાયણ હરિ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 54મું ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876 મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગરડા મધ્યે શ્રી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણી દ્વાર ઓરડાની ઔશ્ચર્ય ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને જરિયાન છેડાવાળો કસુંબર રહેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સ્વભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉગાડું કેમ થાય. ઋષભદેવ ભગવાન હતા, એમના 100 પુત્ર હતા. એ 100 પુત્રને રોજ સવારે ઋષભદેવ ભગવાન કથાવાર્તા તે કરતા. અને એ કથાવાર્તા પણ એવી કે ભાઈ આ સંસાર અસાર છે, આ દેહ ખોટો છે, આપણે તો આત્મા છીએ, એવી બધી જોરદાર બધી વાતો એ તે કરતા. તો એ બધી વાતો સાંભળીને એમાં 100માંથી જે 9 એમના પુત્રો હતા એને એવો રંગ લાગી ગયો કે એમને બધું સંસારનો ત્યાગ કરી દીધો અને એ નવયોગેશ્વર કહેવાય એ રીતે. અને આ રીતે નવયોગેશ્વરો છે એ આ જનક રાજા પાસે રીતે ખાસ એમનો સમાગમ કરવા માટે રીતે આવેલા. કારણ કે જનક રાજાની પણ એક જ્ઞાની તરીકે બહુ જ સારી એમની પ્રખ્યાતિ હતી. જનક રાજા આમ તો રાજા હતા, ચક્રવર્તી રાજા હતા, છતાં પણ એ વિદેહી હતા. વિદેહી કહેતા કે આ રાજપાટ બધું કરવા હોવા છતાં પણ એનાથી અલિપ્ત હતા. એવી એમની જબરજસ્ત સ્થિતિ હતી. એટલે આ નવયોગેશ્વરો છે એ એમના જનક રાજાના સમાગમ માટે તે ગયેલા હોય છે. ને એમાં આ રીતે ભાગવત ધર્મની વિશે કંઈક રીતે વાત થઈ હશે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એ પ્રસંગને અનુરૂપ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એ જે જનક રાજા અને નવયોગેશ્વરના વચ્ચે જે સંવાદ થયો તે જે ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય અને વળી જીવને જે મોક્ષનું દ્વાર એ ઉઘાડું કેમ થાય રીતે. તો આમાં વાત આવી કે ભાગવત ધર્મ આપણે થાય કે વળી કયો નવો ધર્મ ભાગવત ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, એ બધા ધર્મ છે ને વળી આ પછી ભાગવત ધર્મ. પણ ભાગવત ધર્મ એ નવો નથી, પણ એ ધર્મનો એક પ્રકાર જ છે. સામાન્ય ધર્મના પણ 2 વિભાગ થઈ શકે છે, 2 એની વ્યાખ્યા. એક તો જે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું ને કે સ્મૃતિ અને સ્મૃતિ અને પ્રતિપાદન એવું કર્યું જેવો સદાચાર તેને ધર્મ જાણવું. આજે શાસ્ત્રએ મનુષ્યને માટે જે આચાર સંહિતા જે આપી છે, કહેતા આ મનુષ્ય દેહ કરીને કેવી રીતે આપણે વર્તવું, કેવી રીતે જીવન જીવવું, એના આદેશ જે શાસ્ત્રમાં આપેલા છે. તો મહારાજ કહે છે ને એ સદાચાર પ્રમાણે જે વર્તવું એને મહારાજે ધર્મ રીતે કહ્યું. તો એ જે ધર્મ છે, સદાચાર રૂપી જે ધર્મ છે, એનું પાલન કરવાથી આપણે આ લોકમાં અને પરલોકમાં સુખી થઈએ. એ રીતે આલોક અને પરલોકમાં એને કરીને સુખી થઈએ. પણ એને કરીને આપણને એ રીતે આત્યંતિક મુક્તિ ન પ્રાપ્ત થાય. આત્યંતિક મુક્તિ તો એ ક્યારે પ્રાપ્ત થાય? તો એ તો આ રીતે જ્યારે આપણા જીવનમાં પેલું તો સદાચાર તો બધા પાડે રીતે, સદાચારનું પાલન બધા કરી શકે. પરંતુ આજે આની વિશેષતા એ આવી ભાગવત ધર્મની કે ભગવાન એમાં રીતે આવ્યા
ભગવાન, ભાગવત એટલે ભગવાનને પામવાનું, ભગવાનને મેળવવાનું, એ જે માર્ગ એને ભાગવત ધર્મ રીતે કહ્યું ને, કે જેને કરીને જીવનમાં, મનુષ્ય જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય, જે પ્રકારેનું આચરણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ આજ મનુષ્ય જીવનમાં થાય, તો એને ભાગવત ધર્મ એ રીતે કહેવામાં રીતે આવ્યો. તો એની વાત અહીંયા આ નવયોગેશ્વરો પૂછે છે કે આ ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય. પોષણ એટલે શું? તો આજે દરેક મનુષ્યને વિશે એ ભાગવત ધર્મના બીજ તો હોય છે, બીજ રૂપે દરેકના જીવનમાં તે હોય છે, પણ એ દરેકના જીવનમાં કેવી રીતે ફાલે ફૂલે, એ બરાબર એનું જીવન એ ભાગવત ધર્મથી કેવી રીતે બરાબર ઓતપ્રોત થાય રીતે, તો એ શું કહેવું કહેવાય? એનું પોષણ થયું કહેવાય. જેમ નાનો રોપ હોય એ રીતે એને લાવીને એનું બરાબર એ કરવામાં આવે, પોષણ કરવામાં આવે, સમયસર ખાતર, પાણી, દવા, તો એ સારું રીતે વૃક્ષ રીતે થાય. કે જેમ નાનું બાળક છે, એ બાળકને પણ વ્યવસ્થિત સારી રીતે એને દૂધ છે, ખોરાક છે, બધું આપવામાં આવે, એવી સારી રીતે પોષણ કરવામાં આવે, તો એ બાળક વ્યવસ્થિત રીતે મોટું થાય રીતે. તો એવી રીતે આજે આપણા દરેકની અંદર મનુષ્ય, કારણ કે આપણને મનુષ્ય જન્મ મળે છે, એ મનુષ્ય જીવન જન્મ આપણને ક્યારે મળે છે? તો 83,99,999 જ્યારે આપણે દેહ બધા ધરી ચૂક્યા છે, રજડપટ્ટી કરી ચૂક્યા છે, ત્યારે એના અંતે આપણને મનુષ્ય દેહ તે મળે છે. એટલે એ મનુષ્ય દેહનું એમાં ઘણું કૈવત રહેલું છે. મનુષ્ય દેહમાં કે છે ને કે એમાં ઘણી શક્તિ રહેલી છે. તો એ શક્તિ કરીને શું? તો કે છે ને કે ભગવાનની પ્રાપ્તિ થાય. એ આજે મહત્વની વસ્તુ છે. આ દેહ કરીને મનુષ્ય દેહમાં આપણે મોટામાં મોટું કાર્ય, મનુષ્ય દેહની ફલશ્રુતિ જેને કહીએ, તો એ છે કે આ દેહ કરીને આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. કારણ કે આ પૃથ્વી પર ભગવાને કહ્યું કે જ્યારે જ્યારે મનુષ્યનો અવતાર હોય છે, ત્યારે ભગવાનના અવતાર જરૂર વિચરતા હોય છે જે રીતે. તો એની જે ઓળખાણ થવી, એની જે પ્રાપ્તિ થવી, એ બહુ મહત્વની વસ્તુ છે. તો આજે આ દેહ કરીને આપણને એ પ્રત્યક્ષ ભગવાનની જે પ્રાપ્તિ થાય, એ ખરેખર એ ભાગવત ધર્મ તો કે છે ને કે એ આપણા જીવનમાં કેવી રીતે વધારે એનું બરાબર પોષણ રીતે થાય, એવો પ્રશ્ન એક પૂછ્યો. અને બીજો પ્રશ્ન એ પૂછ્યો કે આ જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેવી રીતે થાય. આપણો આ શરીર છે એ તો નાશવંત છે, પણ જીવ અવિનાશી છે, કહેતા એનો નાશ નથી થતો. આજે કોઈ પણ શરીર કહીએ આપણે, જીવ, જંતુ, પશુ, પંખી, પ્રાણી, વનસ્પતિ, આ બધા શરીર છે રીતે, એ બધા શરીર છે. શરીર કેવા છે? નાશવંત, એનો નાશ થઈ જાય રીતે. પણ એ જે હયાત હોય છે, જીવંત હોય છે, કે શાને કરીને? એમાં જીવ તત્વ છે, આત્મા, એને કરીને એ જીવંત હોય છે રીતે. તો એ આજે જે આત્મા છે અવિનાશી છે. તો કે છે ને કે જ્યારે કોઈ પણ દેહનું મૃત્યુ થાય, ત્યારે એના જીવને બીજો જન્મ લેવો પડે. એના જે પ્રકારના કર્મ હોય એ રીતે એને બીજા જન્મ લેવા પડે. તો મુક્તાનંદ સ્વામી તે પ્રશ્ન રીતે પૂછે છે કે એ જીવ જે આ રીતે જન્મ મરણના ચક્રમાં એ ભટકે છે, એની મુક્તિ કેવી રીતે થાય? મુક્તિ એટલે કે એને આ જન્મ મરણ ટળી જાય, એને અખંડ શાંતિ, અખંડ સુખની પ્રાપ્તિ થાય એ રીતે. તો એનો શું ઉપાય છે? એવા બે મહત્વના પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ, તેને યુક્ત એવા જે ભગવાનને એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને જે મોક્ષનું જે દ્વાર, તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. પછી શ્રીજી મહારાજ એનો ઉત્તર કરતા રીતે કહે છે કે આજે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન સહિત એવી જે ભક્તિ, એને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને જીવનું જે મોક્ષનું દ્વાર છે, એ પણ એવા સાધુના પ્રસંગ થકી જ ઉઘાડું થાય છે એ રીતે. એટલે આજે જેમ આપણે તે જોઈએ કે કોઈ સારી
શાળા સારી ચલાવવી હોય તેને માટે સારા શિક્ષક જોઈએ, કે આજે દવાખાનું સારું ચલાવવું હોય તેને માટે સારા ડોક્ટર જોઈ રીતે, કે આજે કોઈ કારખાનું સારું ચલાવવું હોય તેને માટે સારા એન્જિનિયર જોઈ રીતે. જેવું કાર્ય છે એવી લાયકાતવાળી વ્યક્તિ જોઈએ, એવી જેનામાં ખરેખર લાયકાત છે, જેનામાં એવી સારી આવડત છે, એનાથી આજે એ ચાલે. ખાલી શાળાનું કે કોલેજનું સારું મકાન હોય, કે હોસ્પિટલનું બહુ સારું મકાન હોય, કે કારખાનું પણ બહુ મોડર્ન એન્જિન બધે મશીનરી નાખી હોય, એનાથી ના ચાલે. આજે આ જમીન છે, આપણે જોઈએ ને કે જમીન આજે સારી જમીન હોય ફળદ્રુપ, એમાં વળી પાછું જેને કંઈ કે પાણીની સવલત હોય, સારામાં સારું બિયારણ રીતે હોય, ખાતર હોય, એ બધું જ હોય રીતે. પણ ખેડૂત વગર થાય કંઈ? ખેડૂત જોઈએ. ખેડૂત હોય તો જ એ રીતે એ જમીનમાં એનો એ રીતે થાય. એ રીતે એમ શાળા છે એ પણ સારા શિક્ષક હોય તો જ સારી રીતે ચાલે, કે દવાખાનું એ પણ સારા ડોક્ટર હોય તો એનાથી તે ચાલે. તો આજે આ પ્રશ્ન પૂછ્યો તો મુક્તાનંદ સ્વામીએ કે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય, તો એને માટે આજે એ જેમ વાત થઈ કે આપણા દરેકની અંદર એના બીજ રૂપે એ સંસ્કાર તો રહેલા છે, પણ એ સંસ્કારને ખરેખર પલ્લવિત કરવાના છે. તો એ કેવી રીતે થાય? તો આજે આમ તો આપણે તે જોઈએ કે આ મંદિર છે, શાસ્ત્રો છે, કે પછી એવા તીર્થ સ્થાનો છે, આજે એનાથી આ બધું કંઈક થોડું થોડું થતું હોય છે. મંદિરે કરીને પણ આપણે તે જોઈએ તો એ પણ એને કરીને પુષ્ટિ થાય ભગવત ધર્મને, કે પછી શાસ્ત્રો છે એના પઠનથી શ્રવણથી પણ એ પ્રકારની પુષ્ટિ તે થાય. યાત્રાના સ્થળોમાં જવાથી પણ એ પ્રકારની કંઈ પ્રેરણા તે મળે. પરંતુ આજે મુખ્ય વસ્તુ શું છે? તો શ્રીજી મહારાજ કહે છે કે એવા સાચા સંત હોય તો એનાથી એ ખરેખર ભાગવત ધર્મનું પોષણ થાય છે. તો હવે સંતો તો બધા દુનિયામાં ઘણા છે, જેમ આજે આપણે જોઈએ ને ડોક્ટર તો બધા ઘણા હોય, પણ આજે કંઈક કેન્સરની તકલીફ હોય કે હાર્ટની તકલીફ હોય તો એના માટે સારા સ્પેશિયાલિસ્ટની જરૂર પડે. એમ આજે સંતો તો દુનિયામાં બધા ઘણા છે રીતે, પણ આજે મહારાજ કે આવા સંત હોય તો એનાથી એ પ્રકારનું ભાગવત ધર્મનું પોષણ થાય. તો એવા સંત કયા? તો મારે કે એને વિશે સ્વધર્મ હોય. સ્વધર્મ એટલે પોતાના ઈષ્ટદેવે જે આજ્ઞા આપેલી છે, નિયમ ધર્મ આપેલા છે, એનું યથાર્થ પાલન. સ્વધર્મ એટલે એનું જે પોતાના ઈષ્ટદેવ જે સાધુ તરીકેના જે નિયમો આપ્યા છે એનું એકદમ વ્યવસ્થિત પાલન રીતે હોય, સ્વધર્મ. પછી વૈરાગ્ય, કે એને ભગવાન સિવાય બીજા કશામાં પ્રીતિ જ ન હોય. આજે જે ખરેખર આ સંત છે એને કેવળ ભગવાનમાં જ પ્રીતિ હોય, બાકી પોતાના દેહમાં નહીં કે બીજા કશામાં કોઈ પદાર્થમાં નહીં, કોઈ ના માની. બસ એને ભગવાનમાં જ લગ્ન લાગી હોય તો એ વૈરાગ્ય, કે એને ભગવાન સિવાય બીજા કશામાં પ્રીતિ જ નથી, વૈરાગ્ય. પછી કે છે કે જ્ઞાન હોય. જ્ઞાન શું રીતે? તો એ ભગવાનને સર્વ કરતા સમજે. ભગવાન છે એ જ સર્વ કરતા કહેતા એનું ધારી ભગવાનનું થાય છે, અને ભગવાન જે કંઈ કરે છે સારા માટે જ કરે છે. રીતે કહેતા આ દુનિયામાં જે કંઈ થાય છે, બને છે, પછી આશ્ચર્ય હોય કે ગમે તે રીતે હોય, પણ એને કરતા એક ભગવાન જ છે રીતે, એની મરજી પ્રમાણે જ બધું ચાલે છે રીતે. તો એવું જેને ખરેખર સમજણ હોય એને શું કહેવાય? જ્ઞાન. એ રીતે. અને પછી મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ. તો એ કેવી ભક્તિ? તો જેમ આપણે આપણા શરીરને નથી ભૂલતા, આપણા દેહને જેમ નથી ભૂલતા, એમ જે ભગવાનને ન ભૂલે, એવી જેને ખરેખર ભગવાનની રીતે ભક્તિ છે એને મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભગવાનની ભક્તિ કહેવાય. તો શ્રીજી મહારાજ કહે છે ને કે આવા સંત જોઈએ, કે જેને કરીને આજે આવા જે સંત છે જેનામાં ખરેખર આવી રીતે સ્વધર્મ હોય, વૈરાગ્ય હોય, જ્ઞાન હોય અને આવી મહાત્મ્યયુક્ત ભક્તિ હોય, તો મારે કે આવા જે સંત છે એના પ્રસંગ થકી સહેજે જ ભાગવત ધર્મનું પોષણ થાય. કારણ કે એમના જીવનમાં એ વાત રહેલી છે. આજે એમના જીવનમાં આ વસ્તુ છે. જેમ આજે ડૉક્ટર થવું હોય તો આજે ડૉક્ટર પાસે
ભણવું પડે સાથી, કારણ કે ડૉક્ટરને એનું યથાર્થ જ્ઞાન છે એટલે એ બીજાને તૈયાર કરી શકે એ રીતે. એમ આજે આપણા જીવનમાં આપણે પણ ભાગવત ધર્મનું પોષણ પ્રાપ્ત કરવા માટે કહેતા આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિને માટે આવા જે સંત કે જેને પોતાના જીવનમાં ભગવાનની પ્રાપ્તિ તે કરી છે એના થકી, એના પ્રસંગ થકી, મારા કહે છે ને કે એવા જે ભગવાન એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. એમના જીવનમાં આ ભાગવત ધર્મ વણાયેલો હશે એટલે સ્વાભાવિક છે કે એના પ્રસંગમાં જે કોઈ રીતે આવે તો એને પણ એનો પાસ લાગે. આજે આવા જે સાચા સંત એના જીવનમાં આ પ્રકારનો ભાગવત ધર્મનો ખરેખરો એ રીતે થયેલું છે. એનામાં ખરેખર ભાગવત ધર્મનું બરાબર યથાર્થ સ્વરૂપમાં એનામાં ઘડતર થયેલું છે. એટલે જે કોઈ એના પ્રસંગમાં આવે, પ્રસંગ સંગ નહીં, સંગ ભેગા રહે ને સંગ કહેવાય રીતે. આજે જેમ ઘરમાં બધા ભેગા રહેતા હોય સંગ કહેવાય રીતે. પણ આજે પ્રસંગ એટલે શું? તો આજે જેને ખરેખર મન કર્મ વચનથી એ પ્રકારનું જેને એ પ્રકારનું જોડાણ છે, મનથી કર્મથી ને વચનથી, એને આ પ્રકારનો જે સંગ કહેવાય એને શું કહેવાય? પ્રસંગ. મન કર્મ વચને. તો એવો જો આવા જે સાચા એકાંતિક સંત છે એનો જો પ્રસંગ આપણે રીતે કરીએ તો આપણી અંદર પણ આ રીતે જે ભગવાન પ્રત્યેની ભાવના છે વૃદ્ધિને પામે છે, કહેતા આપણને પણ ભગવાનની પ્રાપ્તિ રીતે થાય છે. અને બીજું મહારાજે કહ્યું કે આવા જે સંત છે એના પ્રસંગ થકી જ આજે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. આવા જે સંત છે એના પ્રસંગ થકી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. સાથી, કારણ કે આવા સાચા સંત છે આજે જેને વિશે ભગવાન અખંડ રહ્યા છે તો એના પ્રસંગ થકી આપણને પણ ભગવાનનો સંબંધ થાય, ભગવાનનો સંબંધ થાય એના થકી. અને જીવનો મોક્ષ એ ભગવાન થકી જ થાય રીતે, ભગવાન થકી જ. બાકી આજે જેમ આપણે કહીએ ને કે અનાજ છે, અનાજ કાં તો મેથી પાકે કાં તો તરેથી પાકે. એટલે શું? મેથી એટલે વરસાદથી, કે તરેથી એટલે કહેતા કૂવાના પાણી. આજે કહે ને કે ભાઈ અનાજના બિયારણ ગમે તેટલું સારું હોય, સરકારી લેબોરેટરીમાં સર્ટિફાઈ થયેલું હોય, જમીન ગમે તેટલી સારી હોય, બધું હોય રીતે, પણ પાણી વગર ન પાકે. પાણી ન હોય તો એ ઉગે નહીં રીતે. હવે પાણી પછી વરસાદનું હોય કે પછી કૂવાનું હોય રીતે કે નહેરનું, પણ પાણી જોઈએ. એ તે આવી રીતે જીવનો જે મોક્ષ છે એ આપણને જ્યારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય કે પછી ત્યારે જ આ જીવનો મોક્ષ થાય. બસ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે જ આ જીવને મોક્ષ રીતે થાય છે રીતે. તો એવી રીતે આજે આવા જે સંત છે એ સંત છે એને વિશે ભગવાન અખંડ રહ્યા છે. એટલે એનો આપણે પ્રસંગ કરીએ એટલે એ આપણને પણ ભગવાન મેળવી આપે, એ પણ આપણે ભગવાનનો સંબંધ કરાવી આપે રીતે. તો એને કરીને આપણા જીવનો મોક્ષ થાય. તો એટલા માટે મહારાજે કહ્યું મુક્તાન સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં કે આવા જે ખરેખર સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત એવી જે ભગવાનની એકાંતિક ભક્તિ, એવા જે એકાંતિક સંત, એના પ્રસંગ થકી જ ભાગવત ધર્મનું પોષણ થાય છે. એના પ્રસંગ થકી જીવનું જે મોક્ષનું દ્વાર એ ઉઘાડું થાય છે. એ રીતે તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મજરમ પાશમાત્મન કહ્યું વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષધાર્મ અપાવ્રતમ. જેઓ એ જીવને પોતાના સંબંધની વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી મહારાજે જે ઉત્તર આપ્યો એના ટીકામાં શ્રીજી મહારાજે આ ભાગવતની વાત રીતે કરી કે ભાગવતમાં આખ્યાનની રીતે આવે છે કપિલદેવ ભગવાન એક ભગવાનનો અવતાર થઈ ગયા. જેમ બધા અન્ય ભગવાનના અવતારો થયા એ વામન અવતાર, નરસિંહ અવતાર, એવા નૃસિંહ ભગવાન કે બધા આવા જે અવતારો થયા એવા કપિલદેવ પણ એક ભગવાનનો અવતાર થઈ ગયા. અને એ કપિલદેવ ભગવાને એમના જે માતા હતા દેવહૂતિ એમને પ્રશ્ન રીતે પૂછ્યો કે હે પુત્ર, અમે સ્ત્રી છે અબળા, અમે એવું કંઈ તપ ન કરી શકીએ, અમે કોઈ દાન ન કરી શકીએ, તો અમારો મોક્ષ કેવી રીતે થાય? ત્યારે કપિલદેવ ભગવાને પોતાની માતાને કહ્યું
કે પ્રસંગ મજ્જરમ પાશ મહાત્મન કઈ બધું સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. કહેતા એ તે કપિલદેવ ભગવાને કહ્યું એની માતાને કે જેવો તમને તમારા સંબંધી વિશે દ્રઢ પ્રસંગ છે, દ્રઢ હિત, કપિલદેવ ભગવાન એની માતાને કહે છે કે જેવું તમને તમારા દેહના સંબંધી વિશે જેવું દ્રઢ હિત છે એવું જો પ્રસંગ જો ભગવાન એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. એટલે કપિલદેવ ભગવાને એની માતાને બહુ સરસ આ ઉપાય દેખાડ્યો કે આજે જે ઉપર મહારાજે વાત કરીને કે ભાઈ એવા જે ખરેખર આવા જે એકાંતિક સંત છે એનો પ્રસંગ, તો એ પ્રસંગ આજે કેવી રીતે શું, તો એ અહીંયા આગળ કપિલદેવ ભગવાને પોતાની માતાને કહ્યું એમ કે જેવી તમને તમારા જે દેહના સંબંધી છે એને વિશે જેવી પ્રીતિ છે, જેવી આત્મબુદ્ધિ છે, એવી પ્રીતિ એવી આત્મબુદ્ધિ જે કરવી એ શું કહેવાય, પ્રસંગ થયો કહેવાય. આજે એવી દ્રઢ આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ હોય તો શું, તો ગમે તેટલું વડે ગમે તેટલું ટોકે તો પણ છૂટું ના પડાય રીતે આત્મબુદ્ધિ એવી દ્રઢ પ્રીતિ આત્મબુદ્ધિ હોય. મહારાજે મધ્યનું 54નું વચનામૃત છે એમાં દ્રષ્ટાંત આપેલું છે કે જેમ કોઈ મોટો રાજા હોય અને મોટી ઉંમરે એને એકનો એક કુંવરનો દીકરાનો જન્મ થયો હોય, એટલે સ્વાભાવિક છે કે મોટી ઉંમરે એકનો એક દીકરો હોય એટલે એને વિશે બહુ હિત હોય, એને વિશે બહુ પ્રીતિ હોય. એ પછી છોકરો એની મૂછો તાણે કે એને ગાળો દે કે પછી ગામમાં ગમે તેટલી તોફાન મસ્તી કરી આવે, છતાં પણ એના એ રાજાને ખોટું ના લાગે. એ દીકરો એનો છે એ ગમે તેટલું અનીતિ કરી આવે અને બધું ઘણું રીતે કરે પણ એને ખોટું ના લાગે. એનો સોખોટનો દીકરો છે એટલે એને વિશે ખૂબ હિત હોય રીતે. આપણા મહંત સ્વામી છે એક વખત ત્યાં ભરૂચમાં એ રીતે ત્યાંના જે કલેક્ટર હતા ને એની ત્યાં પધરામણી ગયેલા. ભરૂચ જિલ્લાના જે કલેક્ટર હતા એને વળી ઈચ્છા થઈ અને એમને મહંત સ્વામી પધરામણી કરાવી પોતાને ઘરે. તો મહંત સ્વામી ત્યાં ગયા, પછી ત્યાં એક સોફામાં મહંત સ્વામીને સંતો બેઠા હતા અને બાજુના સોફામાં કલેક્ટર સાહેબ બેઠા હતા અને સામાન્ય કઈ વાતચીત ચાલતી હતી. એટલામાં એમની દીકરીનો કે દીકરાનો નાનો દીકરો છે એ આમ આવ્યો ઘૂંટણે ચાલતો ચાલતો ઉપર ચડી ગયો અને એ તો એના દાદાના ખભા ઉપર ચડી ગયો અને બધે કરવા લાગ્યો અટકચાળા. ઘડીમાંથી પેન કાઢે, ગજવામાંથી ચશ્મા કાઢે, રૂમાલ કાઢે, આ બધું કરે. પછી એને શું કર્યું, એની આંગળી હતી ને એને નાકમાં ખોશે, કલેક્ટર સાહેબના નાકમાં ખોશે અને પછી આંગળી કલેક્ટર સાહેબના મોઢામાં ખોશે. એ રીતે કલેક્ટરને ખોટું ના લાગે. એટલું એ હિત, એટલું એની વિશે હિત હોય, પ્રીતિ હોય તો આવું કરે તો પણ આત્મબુદ્ધિ, આનું શું કહેવાય, આત્મબુદ્ધિ, કે ગમે તે કરે ને ગમે તેવું કરે પણ ખોટું ના લાગે. તો એ આ કપિલ ભગવાને પોતાની માતાને એ કહ્યું કે આજે જેમ તમારા દેહના સંબંધી હોય અને એ આજે ગમે તેવું કરે પણ તમને જેમ ખોટો ન લાગે, ઈશાને લઈને એવું દ્રઢ હિત છે, એવું આત્મબુદ્ધિ છે, એવું દ્રઢ હિત, એવું દ્રઢ આત્મબુદ્ધિ આવા જે ભગવાન એકાંતિક સંત એને વિશે જો થાય, પેલું તો સમજ્યા, તો આવું દ્રઢ હિત, દ્રઢ પ્રીતિ, દ્રઢ આત્મબુદ્ધિ આવા સાચા સંત સાથે છે એનું એ શું, એનું ફળશ્રુતિ શું, તો એવા સંત છે આપણને ગમે ત્યારે વઢે ટોકે તો છતાં પણ ખોટું ન લાગે, કે આપણને બોલાવે ન બોલાવે તો આપણને ખોટું ન લાગે. આજે એને વિશે ક્યારેય પણ ભાવફેર થાય જ નહીં રીતે. તો એવું જો આપણને એમની સાથે એવું હિત હોય તો એવી દ્રઢ આત્મબુદ્ધિ કહેવાય, દ્રઢ પ્રસંગિતે કહેવાય. તો એ આજે કપિલદેવ ભગવાને પોતાની માતાને કહ્યું કે આવા જે ખરેખર સંત છે એને વિશે જો આવું દ્રઢ હિત હોય તો તમારું મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. પછી શુકમુનિએ પૂછ્યું છે ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયા લક્ષણે કરીને ઓળખાય. શુકમુનિએ પછી પ્રશ્ન પૂછ્યો કે ગમે તેવા આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે એ કયા લક્ષણે કરીને ઓળખાય. કહેતા આજે બધું સામાન્ય સારા, બધી પરિસ્થિતિ સારું હોય
તો આપણે સાહિત્ય નિયમ ધર્મનું પાલન કરી શકીએ. કોઈ જાતની એવી બધી રીતની સાનુકૂળતા, કોઈ જાતની મુશ્કેલી ન હોય તો આપણે સાહિત્ય નિયમ ધર્મનું પાલન કરી શકીએ. પરંતુ કે છે ને કે ગમે તેવો આપતકાળ આવે, આપતકાળ એટલે મુશ્કેલી, કારણ કે આપણે જો ને બધા દિવસો સરખા નથી હોતા. અમુક વખત એવા સમય રીતે આવે કે બહુ નિયમ ધર્મનું પાલન કરવું બહુ કઠણ પડે આપણને નિયમ ધર્મ પાળવા એ બહુ અઘરું પડે એ રીતે. એટલે એ શુકમુનિ એટલા માટે પૂછે છે કે ગમે તેવા આપતકાળ આવે, કહેતા ગમે તેવા કઠણ દિવસો આવે, ગમે તેવા કઠણ સંજોગો એ રીતે આવે, છતાં પણ નિયમ ધર્મમાંથી જરા પણ પાછા ના પડે એવા જે ભગવાનના ભક્ત હોય એ કયા લક્ષણે કરીને ઓળખાય કે આ ભક્ત? કારણ કે પેલી કસોટી તો થાય ત્યારે ખબર પડે કે નહીં ભાઈ આ ભક્ત ખરેખર કે કસોટીમાંથી પાર ઉતરી ગયા. પણ એ પહેલા કેવી રીતે ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આવે ગમે તેવી કસોટી આવશે કે ગમે તેવા ખરાબ દેશકાળ આવશે પણ આ નિયમ ધર્મમાંથી પાછા નહીં પડે, એ કેવી રીતે ખ્યાલ એ રીતે આવે? એ પ્રશ્ન શુકમુનિએ પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મમાંથી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે છે અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે છે. પછી મહારાજનો ઉત્તર આપે છે કે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં. કે છે વચન એટલે પરમેશ્વરનું વચન એટલે શું? આજ્ઞા. ભગવાનની જે આજ્ઞા છે કેવી નાની મોટી આજ્ઞા, સામાન્યમાં સામાન્ય આજ્ઞા છે ને એ પણ પાડવાની જેને વિશે બહુ ખટક હોય, કહેતા બહુ ચીવટ હોય એના જીવનમાં નાની આજ્ઞા એ પાડવાની પણ એવી આમ ચીવટ હોય રીતે કે ભાઈ પાણી, જેમ યોગી મહારાજ હતા અને એક વખત આમ પાણી આપ્યું આપણા ઘનશ્યામ બાપાએ ત્યાં, તો યોગી બાપા પૂછ્યું કે ગુરુ આ પાણી ગાળીને લાવ્યા છો ને? હવે તો રોજ પાણી આપતા હતા. ઘનશ્યામ બાપા રોજ સ્વામીને પાણી આપતા હતા અને રોજ ગાળીને જ આપતા, કારણ કે જાણતા હતા કે યોગી બાપા હંમેશા પાણી ગાળીને જ પીવે છે રીતે. એટલે ગાળીને, છતાં પણ પૂછ્યું કે ગાળીને લાવ્યા છો ને? એટલે પછી સહેજે પૂછ્યું કે સ્વામી અમે જાણીએ છીએ કે તમે ગાળ્યા વગર પાણી નથી લેતા અને ગાળીને જ લાવીએ છીએ, છતાં કેમ તમે પૂછ્યું? તો કે પૂછવું પડે કે આમાં જરાક જો એ થઈ જાય તો મહારાજ શિક્ષા કરે રીતે. જો કેટલી ખટક કે ભાઈ સહેજ ગાળ્યા વગરનું પાણી પણ એ રીતે ન લેવાય. પ્રમુખ સાહેબ મહારાજ અહીંયા હાર્ટ એટેક આવ્યો હતો અને અહીંયા વડોદરા હોસ્પિટલમાં દાખલ થયા હતા. પછી ડૉક્ટર એમને કંઈ ગોળી આપી તો આમ સ્વામી હાથમાં પકડી રાખી. પછી પેલા કિરણને દેખાડી કે કિરણ આ ગોળી આમાં કોઈ અભક્ષ્ય વસ્તુ નથી ને? તો કે પછી કિરણ કે ના સ્વામી આ તો બધું રસાયણ છે, કેમિકલ છે. તો કે વાંધો નહીં, બાકી ભલે આ દેહ પડી જાય પણ આપણે મહારાજની આજ્ઞા લોપવી નથી. કારણ કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે ભાઈ ગમે તેવી દવામાં કંઈ અભક્ષ્ય વસ્તુ હોય તો ખાવી પીવી નહીં. તો જો આ ખટક કહેવાય કે એનું આપણે તો ચાલો ને જવા દઈએ, આપણે બધું ઢીલું મૂકીએ રીતે, થાય તો થાય, ના થાય જવા દઈએ રીતે. પણ જે આવા મહારાજ કે ને કે જેને ખટક છે તો નાની મોટી આજ્ઞા પાડવામાં પણ બહુ જ આમ સાવધાન હોય રીતે, જરા પણ એમાં ભૂલ ના પડવા દે રીતે. તો એવી મહારાજ કહે છે કે આવી જેનું અંગ હોય કે ભગવાનની નાની મોટી આજ્ઞા પાડવામાં પણ આમ જેટલી મોટી આજ્ઞા પાડવા માટે જેટલું એને તત્પરતા હોય, મોટી આજ્ઞા એ રીતે લોપ ન થાય એનું જેટલું જાણપણું રીતે હોય, એવું જ નાનામાં નાની આજ્ઞા છે એ પાડવામાં પણ જેને જેટલું આટલું જાણપણું રહેતું હોય તો મારે કહે છે ને કે એવી રીતનો જેનો સ્વભાવ હોય તો સમજવું કે આજે ગમે તેવા એ રીતે આપતકાળ આવશે તોય એ ધર્મમાંથી નહીં પડે રીતે. એટલે મહારાજ કહે છે ને કે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે છે અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે છે. એટલે મહારાજ કહે છે કે જેને પોતાના ગુરુ અને પોતાના ઈષ્ટદેવ એના વચનમાં દ્રઢતા, કહેતા એની આજ્ઞા પાડવામાં જેનું તાન છે અને જે આજ્ઞા બરાબર જે પાળે છે એનો ધર્મ
એ ધર્મમાં રહી શકે અને એ પણ સત્સંગમાં ટકી શકે. કારણ કે આપણે જોઈએ છે ને કે બધા સમય તો બદલાતા જ હોય, પરિસ્થિતિ બદલાતી જ હોય રીતે, એટલે એમાં આવી રીતે જો દ્રઢતા ના હોય ને તો બધું આમાંથી પડી જવાય રીતે કહેતા નિયમ ધર્મ લોપ થઈ જાય, સત્સંગમાં પણ મોડા પડી જવાય. પણ જેને આવી ખટક હોય મહારાજને એક એક આજ્ઞા પાડવા માટે, તો મહારાજ કહે છે ને કે એનો ધર્મ પણ દ્રઢ રહે. કહેતા ગમે તેવા સંજોગોમાં એ નિયમ ધર્મ લોપે નહીં અને એવી રીતે સત્સંગમાંથી પણ ક્યારે પાછો પડે નહીં. રીતે ઇતિ વચનામૃતમ એ રીતે ગળા પ્રથમનું 54મું વચનામૃત જે થયું